કોંગ્રેસના નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ નૌશાદભાઈ સોલંકીનો વાતે ગાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી કોંગ્રેસના આગેવાનો ન હોવાથી કાર્યકારી પ્રમુખથી જિલ્લા સંગઠનનું કામ ચલાવવામાં આવતું હતું, ત્યારે પ્રદેશ મોવડી મંડળ દ્વારા જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા જિલ્લાના નવા પ્રમુખ તરીકે નૌશાદ સોલંકીની નિમણૂક કરાઈ હતી, જેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંગ્રેજોએ લૂંટેલો આ દેશ કોંગ્રેસને જ્યારે મળ્યો ત્યારથી સોયથી લઈને એરોપ્લેન બનાવવાનો હતો તથા ઘઉં આયાતમાંથી નિકાસ થતો હતો। 70 વર્ષમાં કોંગ્રેસે કર્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં સરકારી હોસ્પિટલ છે પણ પૂરતા ડોક્ટર નથી, ટેક્સટાઇલ પાર્ક પણ મળ્યો નથી। આ સરકારે ચૂંટણી ટાણે વાયદાઓ ઉપર વાયદાઓ પણ કર્યા છે, ઝાલાવાડવાસીઓને ક્યાંય આપ્યું નથી। આ પ્રસંગે નવનિયુક્ત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લામાંથી ચૂંટાયેલા નેતા મંત્રી બન્યા છે, પરંતુ કેટલાક ગામોમાં આવ્યા તે હવે લોકસભાની ચૂંટણીમાં મત લેવા આવે ત્યારે પૂછજો કે જિલ્લાને આયુર્વેદિક કોલેજનું ખાતમુહૂર્ત બાદ એક ઈંટ પણ મુકાઈ નથી, ત્યાં બાવળો ઉગી ગયા છે। આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તેમજ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, એઆઈસીસી સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી બીએમ સંદીપ તેમજ યુથ કોંગ્રેસના હરપાલસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, સાહિરભાઈ સોલંકી, જિલ્લા યુથ કોંગ્રેસના વિનોદસિંહ ચાવડા, જયદીપભાઈ જામ, શાનભાઈ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર જિલ્લાના વહાલા નગરજનોનો, જિલ્લાના વતનીઓનો ખૂબ જ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટી સાથે આપણે જોયું કે આ ખૂબ વિશાળ હોલ છે, પણ એ હોલ પણ નાનો કર્યો, ખુરશીઓ ખૂટી પડી, નીચે શિસ્તથી અમારા કાર્યકર્તાઓએ બેઠા અને 3.5-4 કલાક સુધીનો સંવાદ અમારો ખૂબ જ ઉપયોગી સંવાદ રહ્યો। પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત, કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે, ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે। સાહેબ, આપ સાથે હાલ ગઠબંધનની વાત ચાલી રહી છે, સાહેબ એવી શું મજબૂરી છે કે આપ સાથે કોંગ્રેસને સરેન્ડર થવું પડે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપે, પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં મોવડી મંડળ નિર્ણય કરે। એ નિર્ણય થયા પછી પરિવારનો કે મોવડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય। અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે, અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ, પરંતુ આખરે મોવડી મંડળ છે એને બધી જ દિશાઓ, બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય અને જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકારશે। સાહેબ, કોંગ્રેસ જનાધાર ખોઈ બેઠી છે એટલા માટે ગઠબંધન કરી રહી છે। તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે? રોજે રોજ એમના વિચારધારાને જ રાખે ને। જન આધાર ખોઈ બેઠી છે ભારતીય જનતા પાર્ટી, લોકોના આક્રોશને ખાળવા માટે કોંગ્રેસના કાલ સુધી એમને ગાળો આપતા હોય ને ભાજપ જેને અમારા નેતાને ગાળો આપતી હોય એના પડખામાં જઈને બેસવું પડે છે। આ ભાજપની હાલત છે। ગઠબંધનથી કઈ રીતે સાહેબ ફાયદો થશે? ભાઈ બે જણા સવાલ પૂછ્યો તો ગઠબંધનથી કઈ રીતે ફાયદો થશે કોંગ્રેસ? ગઠબંધન થશે કે નહીં થાય એનો નિર્ણય થયા પછી એ અંગેની ચર્ચા કરીશું।